જામનગર ખાતે તુવેરની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ગઈ છે। હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા નક્કી કરાયેલા 1600 રૂપિયા પ્રતિ મણના ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરાઈ છે। જામનગર તાલુકાના અંદાજે 870 ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે 11 ખેડૂત તુવેર લઈને યાર્ડ ખાતે પહોંચી આવ્યા હતા। હાલ ખુલ્લા બજારમાં તુવેર 1300 થી 1450 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહેલી છે। જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી અને યાર્ડના આગેવાનોની હાજરીમાં ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જામનગરમાં તુવેર ખરીદી શરૂ કરવામાં આવી છે। 1600 રૂપિયા પ્રતિ મણ ભાવ છે, જે 870 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। હાપા યાર્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખુલ્લા બજાર કરતાં પણ વધુ ભાવ જોવા મળી રહ્યો હતો। તુવેર ખરીદીનું સેન્ટરનો શુભારંભ થયો છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે। જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડે છે ત્યારે જે તે જણસની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર પણ કરે છે। અને આજે જય સરદાર ખેત સહકારી મંડી દ્વારા 850 ખેડૂતોનું રજીસ્ટ્રેશન અહીંયા થયું છે। બજાર ભાવ 1250 થી 1550 છે, પણ 1600 રૂપિયાના ભાવે 125 મણ 2 હેક્ટરની મર્યાદામાં ખરીદી કરવાનો નિર્ણય થયો છે। અને ખેડૂતોને 250 થી 300 રૂપિયાનો બજાર ભાવ કરતાં અહીંયા ટેકાના ભાવે એક મણે ફાયદો થશે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે એની જણસ ખરીદી કરી છે। એમાં મગફળી હોય, તુવેર હોય, આવતા દિવસોમાં ચણાની પણ ખરીદી કરશે। અને આ વખતે પૂર્ણ પારદર્શક રીતે અને ખેડૂતોને સંતોષ થાય એ રીતે સેન્ટરોમાં ખરીદી થાય છે। એ માટે હું આનંદ વ્યક્ત કરું છું અને રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ આભાર ખેડૂતો માનું છું કે આ ખરીદ